નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે સ્ટાફ નર્સ માસ્ટરમાં. હવે આ પેપર સોલ્યુશનનો પહેલો પાર્ટ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે અને જેના ઘણા સારા રિવ્યૂ જોવા મળેલ છે. તો આમ જ સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા તૈયારી કરતા તમારા મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો તે છે કે ધ ફોલોવિંગ આર સાઇન્સ ધેટ ધ પ્લેસેન્ટા હેઝ ડિટેચ્ડ એક્સેપ્ટ. હવે જે આ પાછળ એક્સેપ્ટ શબ્દ લખેલો છે મિત્રો, તેમાં આપણને ઘણીવાર કન્ફ્યુઝન થાય છે કે તેનો મતલબ શું. તેનો મતલબ થાય છે એક્સેપ્શન, એટલે અપવાદ અથવા ખેદ. એટલે જ્યારે પણ એક્સેપ્શન શબ્દ આવે એટલે પ્રશ્નને 2 થી 3 વાર વાંચવાનો પછી જ જવાબ આપવાનો. હવે આ ક્વેશ્ચનમાં હવે પ્લેસેન્ટા સેપરેશનના નીચે પ્રમાણેના સાઇન્સ જોવા મળે. પહેલું છે ગસ ઓફ બ્લડ, બીજું છે કોર્ડ લેન્થનિંગ, ત્રીજું છે ગ્લોબ્યુલર ફર્મ યુટ્રસ અને ચોથું છે યુટ્રસ રિસાઇઝ. કે આ પ્રકારના સિમ્ટમ જોવા મળે. તો એ પ્રમાણે હવે આપણા ઓપ્શનમાં જોઈએ તો જે ઓપ્શન બી છે કે મધર ફીલ્સ લાઇક બિયરિંગ ડાઉન, તો એવો કોઈ સાઇન જોવા મળતો નથી. તો જવાબ આવશે ઓપ્શન બી. હવે બીજી એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે પ્લેસેન્ટાની ડિલિવરી 3rd સ્ટેજ ઓફ લેબરમાં કરવામાં આવે અને તે CCT મેથડથી કરવામાં આવે કે કંટ્રોલ કોર્ડ ટ્રેક્શન, જેમાં એક હાથથી એબ્ડોમેન પર પ્રેશર આપવામાં આવે, સપોર્ટ આપવામાં આવે અને બીજા હાથથી કોર્ડને ધીરે ધીરે નીચે ખેંચવામાં આવે છે. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે વંધ્યત્વનું કારણ ફેલોપિયન ટ્યુબનું અવરોધ છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે પરીક્ષણ કયું કરવું જોઈએ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, રૂબિન્સ ટેસ્ટ. અથવા તો એક્ઝામમાં એવું પૂછાય કે ફેલોપિયન ટ્યુબની પેટેન્સી ચેક કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે, તો પણ જવાબ આવશે રૂબિન્સ ટેસ્ટ. તેની પછીનો ક્વેશ્ચન છે કે જો ગર્ભા અવસ્થાની ઉંમરે નવજાતનું વજન 10% કરતાં ઓછું હોય તો બાળકને શું કહેવામાં આવે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, સ્મોલ ફોર ગેસ્ટેશનલ એજ. હવે આપણને આમાં ક્વેશ્ચન થાય કે આમાં LBW કેમ ના આવે અથવા તો પ્રીટર્મ બેબી, પ્રીમેચ્યોર બેબી કેમ ના આવે. તો તમે ક્વેશ્ચન વાંચો કે તેમાં સગર્ભા અવસ્થા દરમિયાન પૂછેલું છે કે ડિલિવરી પહેલાં પૂછેલું છે. જો ડિલિવરી પછી પૂછ્યું હોત તો તેમાં પ્રીટર્મ બેબી, પ્રીમેચ્યોર બેબી આવી શકતું. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે લો બર્થ બેબી કોને કહેવાય કે લેસ ધેન 2500 ગ્રામ કરતાં જેનું જન્મ સમય વજન ઓછું હોય તેને LBW કહેવાય. અને પ્રીટર્મ કોને કહેવાય અથવા તો પ્રીમેચ્યોર બેબી કોને કહેવાય કે 37 વીક પહેલાં જે પણ ડિલિવરી થાય છે તેને પ્રીમેચ્યોર અથવા પ્રીટર્મ બેબી કહેવાય. તેના પછીનો ક્વેશ્ચન છે કે નવજાત શિશુમાં પેથોલોજીકલ કમળા વિશે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા નથી. અથવા તો ઇનકરેક્ટ અબાઉટ પેથોલોજીકલ જોન્ડિસ. તો આ ક્વેશ્ચનને ખાસ સમજીને જવાબ આપવાનો છે કે જે ફિઝિયોલોજીકલ જોન્ડિસ છે તે જન્મના 24 કલાક પછી જોવા મળે છે અને જે પેથોલોજીકલ જોન્ડિસ છે તે જન્મના 24 કલાકની અંદર જોવા મળે છે. બીજું તમે છેલ્લું જોઈ શકો છો કે જે ફિઝિયોલોજીકલ જોન્ડિસ છે તેમાં સારવારની જરૂર નથી, જ્યારે જે પેથોલોજીકલ જોન્ડિસ છે તેમાં નીડ ટ્રીટમેન્ટ અકોર્ડિંગ ટુ ધ કોઝ. તો આ પ્રમાણે આપણો જવાબ આવશે ઓપ્શન ડી કે જન્મના 24 કલાકની અંદર ક્યારેય દેખાતો નથી, કારણ કે પેથોલોજીકલ જોન્ડિસ હંમેશા જન્મના 24 કલાકની અંદર જ જોવા મળે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ એ શેનું કોમ્પ્લિકેશન છે. તો તેમાં જવાબ આવે છે મિત્રો ફોટોથેરાપી. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે જ્યારે વધારે પડતું ફોટોથેરાપી બાળકને આપવામાં આવે ત્યારે બાળક જે ગોરું હોય એની જગ્યાએ કાળું થઈ જાય છે, કાળું પડી જાય છે. તેને બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ કહેવામાં આવે. તેની પછીનો ક્વેશ્ચન છે કે નેમ ઓફ ધ સર્જરી યુઝ ટુ રિપેર ક્લેફ લિપ્સ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે ચિલિયોપ્લાસ્ટી. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે કે જે ક્લેફ્ટ લિપ રિપેર થાય છે કે જન્મના 3 મહિના પછી થઈ શકે છે અને જે ક્લેફ્ટ પેડલેટ રિપેર થાય છે તે જન્મના 9 મહિના પછી જ થઈ શકે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ધ ફર્સ્ટ પરમનન્ટ ટૂથ ટુ ઇરપ્ટ ઇઝ, કે ફૂટેલા પ્રથમ કાયમી દાંત કયો આવે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, 6 વર્ષમાં અને મોલર. તેની પછીનો ક્વેશ્ચન છે કે 3C સાઇન્સ કફિંગ, ચોકિંગ એન્ડ સાઇનોસિસ આર ધ ક્લિનિકલ ફીચર્સ ઓફ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, ટ્રિક્યો ઇસોફેજિયલ ફિસ્યુલા. હવે તમે જોઈ શકો છો કે જે ઇસોફેગસ છે તે કશે પણ જોડાણ ના હોય, સ્ટમકમાં પણ ના હોય અને ટ્રિક્યામાં પણ ના હોય, તો તેને ઇસોફેજિયલ એટ્રેસિયા કહેવામાં આવે. પણ જો ઇસોફેગસ એબનોર્મલ રીતે ટ્રેકિયા સાથે જોડાયેલી હોય છે તો તેને ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્યુલા કહેવામાં આવે છે. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે રૂબિનના માતાની ભૂમિકા અનુકૂલના સિદ્ધાંતે અનુલક્ષીને માતા પોસ્ટમોર્ટમ અવધિ દરમિયાન 3 તબક્કામાંથી પસાર થાય છે. તો આ તબક્કાઓ કયા છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી કે ટેકિંગ ઇન, ટેકિંગ હોલ્ડ અને લેટિંગ ગો. હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી સાયકો એનાલિસિસની ટેકનિક કઈ નથી. તો હવે તમે ફોટોમાં જોઈ શકો છો
કે સાયકો એનાલિસિસની ટેકનિક્સ છે કે ફ્રી એસોસિએશન, ડ્રીમ એનાલિસિસ, ટ્રાન્સફરન્સ, કાઉન્ટર ટ્રાન્સફરન્સ અને એનાલિસિસ ઓફ રેઝિસ્ટન્સ. હવે તે પ્રમાણે જોઈએ તો આપણો જવાબ આવશે ઓપ્શન સી કે ક્લે એસોસિએશન, કારણ કે તેનો સમાવેશ સાયકો એનાલિસિસની ટેકનિક્સમાં નથી થતો. તેની પછીનો ક્વેશ્ચન છે કે મિની મેન્ટલ એક્ઝામિનેશનનો ટોટલ સ્કોર કેટલો છે? તો તેમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન બી 30. હવે બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે કે મેક્સિમમ સ્કોર છે 30, પણ 25 અને 25થી વધારેનો જે સ્કોર આવે તે નોર્મલ ગણવામાં આવે છે, અને જ્યારે પણ 24 અથવા 24થી નીચે સ્કોર જાય છે ત્યારે તે મેન્ટલ ઇમ્પેરમેન્ટ કહેવાય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ઓમેગા સાઇન ઇઝ સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, ડિપ્રેસ્ડ પેશન્ટ. તેની પછીનો ક્વેશ્ચન છે કે રીમાને સાયકેટ્રિક વોર્ડમાં દાખલ કરેલ છે અને તે નાસ્તો કરવાની ના પાડે છે અને એમ કહે છે કે તેમાં ઝેર નાખેલ છે. તો આ શું બતાવે છે અથવા સાદું ઉદાહરણ છે? તો હવે આવો જ સેમ ક્વેશ્ચન આગળની એક્ઝામમાં પણ આપણી પૂછાઈ ગયેલો છે, ગવર્મેન્ટ એક્ઝામમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ડિલ્યુઝન. હવે જ્યારે પણ એવું આવે કે ખાવામાં ઝેર નાખેલું છે અથવા કોઈ મને મારી નાખવાનો પ્રયત્ન કરે છે અથવા સૈનિકો મને મારવા આવે છે, આવું જ્યારે શબ્દ વપરાય ને ત્યારે તેમાં જવાબ ડિલ્યુઝન જ આવશે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ઓસીડીને સારી રીતે સંચાલિત કરવા કઈ સાયકોથેરાપી નીચેનામાંથી શ્રેષ્ઠ છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. તેની પછીનો ક્વેશ્ચન છે કે થેરાપ્યુટિક રિલેશનશિપમાં સૌથી મહત્ત્વનું પરિબળ કયું છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ટ્રસ્ટ. હવે આ જે થેરાપ્યુટિક રિલેશનશિપ છે મિત્રો, તે બી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો એ પણ તમારે તૈયાર કરવો જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન છે કે ગંભીર હતાશાવાળા દર્દીમાં સામાન્ય જોખમ પરિબળ કયું હોય છે, અથવા તો કોમન રિસ્ક ફેક્ટર ઇન પેશન્ટ વિથ સિવિયર ડિપ્રેશન? હવે જ્યારે પણ સિવિયર ડિપ્રેશન આવે અથવા ડિપ્રેશન આવે તો તેમાં સુસાઇડલ થોટ્સ અથવા સુસાઇડલ ટેન્ડન્સી હોવાની જ છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સુસાઇડલ ટેન્ડન્સી. તેની પછીનો ક્વેશ્ચન છે કે ફેબ્રિલ સીઝર માટે કઈ શ્રેષ્ઠ પ્રોફાઇલેક્સિસ છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, ફિનોબાર્બિટોન. હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે ફેનિટોઇન પણ આપવામાં આવે છે, ડાયઝેપાન પણ આપવામાં આવે છે, તો આ જવાબ કેમ આવે? તો હવે ફેબ્રિલ સીઝર શું છે કે જ્યારે ચિલ્ડ્રન્સમાં હાઈ ફીવરને કારણે સીઝર આવી જાય છે, જેમાં મોસ્ટ ઓફ ટોનિક અને ક્લોનિક સીઝર, આ બે પ્રકારે સીઝર જોવા મળે છે, તેને ફેબ્રાઇલ સીઝર કહેવામાં આવે છે. હવે તેના સિવાયના જો બીજી પ્રકારના સીઝર આવે, એડલ્ટમાં સીઝર આવે, તો આપણે તેમાં ફેનેટોઇન આપી શકીએ છીએ. તેની પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે અ મેજર સાઇડ ઇફેક્ટ ઓફ અ હાલોપેરિડોલ ઇઝ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, એક્સ્ટ્રા પિરામિડલ રિએક્શન્સ. બીજું એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે એક્સ્ટ્રા પિરામિડલ રિએક્શન અથવા સિન્ડ્રોમમાં મુખ્ય 4 સિમ્ટમ જોવા મળે છે: ડિસ્ટોનિયા, પાર્કિન્સન્સ સિમ્ટમ્સ, ટ્રિડાઇવ ડિસ્કાઇનેઝિયા અને એકેથેસિયા. તેની પછીનો ક્વેશ્ચન છે કે અ ક્લાસિક ફીચર ઓફ OSAS ઇઝ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, નસ્કોરા. હવે OSASનું ફૂલ ફોર્મ થાય છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા સિન્ડ્રોમ. હવે જે સ્લીપિંગ ડિસઓર્ડરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ક્રોનોથેરાપી એટલે શું? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, કે દર્દીઓનું સ્લીપિંગનું સમયપત્રક ચેન્જ કરવું, અથવા તો મેનિપ્યુલેટિંગ પેશન્ટ સ્લીપ શિડ્યુલ. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે ઓટિસ્ટિક ચાઇલ્ડ શોઝ, કે તેમાં શું જોવા મળે છે? ઓટિઝમ બાળકમાં જે જોવા મળે તેમાં શું જોવા મળે છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, કે ખાવાની ઈચ્છા થતી નથી. હવે આ સાયકેટ્રિક નર્સિંગના જે મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે મિત્રો, તેના વિશે આપણી ચેનલ પર અલગથી એક વિડીયો અપલોડ કરેલો છે, કે જેમાં આપણી ગવર્મેન્ટ નર્સિંગ એક્ઝામમાં ઘણા MCQ અને ટોપિક વારંવાર પરીક્ષામાં રિપીટ થતા હોય છે, તો તેના વિશેનો વિડીયો અપલોડ કરેલો છે, તો તે તમે ખાસ જોજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે રેપિડ સક્સેશન એન્ડ ઇનકમ્પ્લીટ એન્ડ પ્રોલી કનેક્ટેડ આઈડિયાઝ? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, કે ફ્લાઇટ ઓફ આઈડિયાઝ. તો એટલે શું કે મગજના વિચારો તાત્કાલિક બદલાય અને જે એક વિચાર કરતાં બીજો વિચાર એકદમ અલગ જ પ્રકારનો હોય છે, તેમાં પૂર કનેક્શન જોવા મળે છે, તો તેને ફ્લાઇટ ઓફ આઈડિયાઝ કહેવામાં આવે. હવે તેની પછીનો આગળનો ક્વેશ્ચન જોઈએ કે ધ સ્ટેજ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વિચ ઇઝ કન્સર્ન્ડ વિથ રોલ આઇડેન્ટિફિકેશન? તો તેમાં આન્સર કી પ્રમાણે જવાબ આવે છે ઓપ્શન બી, ઓડિપલ સ્ટેજ. હવે આ ક્વેશ્ચન રિલેટેડ આમ તો 2 થિયરી આવેલી છે. પહેલી છે સાયકોસેક્સ્યુઅલ સ્ટેજીસ. તો સાયકોસેક્સ્યુઅલ સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ, આ થિયરી સિગમન્ડ ફ્રોઇડ દ્વારા આપવામાં આવી હતી.
જે મોસ્ટ આઈએમપી થિયરી છે. હવે આમાં ક્વેશ્ચન એવી રીતે પૂછાય છે કે બર્થ ટુ 12 મંથ કયો સ્ટેજ કહેવામાં આવે, અથવા તો 7 to 11 યરવાળાને કયો સ્ટેજ કહેવામાં આવે. બીજી એક વસ્તુ ખાસ આમાં યાદ રાખવાની છે કે જે ફેલિક સ્ટેજ આપેલો છે એમાં આપેલું છે ઓડિપસ કોમ્પ્લેક્સ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ, કે જે બોયઝ છે તેમને પોતાની મધર તરફ એટ્રેક્શન થાય છે તો તેને ઓડિપસ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે, અને જે ગર્લ્સ છે, બેબી ગર્લ્સ, તેમને પોતાના ફાધર તરફ એટ્રેક્શન થાય છે તેને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. તો આ આખી થિયરી તમારે ખાસ યાદ રાખવાની છે. તેની પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે એરિક્સને આપેલી છે સ્ટેજીસ ઓફ સાયકોસોશિયલ ડેવલપમેન્ટ. આ થિયરીમાંથી પણ ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે, જેમ કે 3 થી 5 વર્ષમાં સાયકોલોજીકલ ક્રાઇસિસ શું જોવા મળે છે, અથવા કયો કોન્ફ્લિક્ટ જોવા મળે છે. તો જવાબ આવે ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ. અથવા તો 13 થી 21 વર્ષની ઉંમરમાં શું જોવા મળે, તો કે આઇડેન્ટિટી વર્સિસ કન્ફ્યુઝન. તો આ રીતના ક્વેશ્ચન પણ આ ટોપિકમાંથી પૂછાય છે, તો આ ટોપિક પણ ખાસ તૈયાર કરવાનો છે. તેની પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે પહેલી સાયકેટ્રિક નર્સ કોણ હતા. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, લિન્ડા રિચાર્ડ. હવે તેની સિવાય પણ આપણે આ યાદ રાખવા જેવું છે કે ધ ફાધર ઓફ મોડર્ન સાયકેટ્રી કોણ છે. તો તેમાં જવાબ આવે છે ફિલિપ પિનેલ. પણ જેવું પૂછે ફાધર ઓફ મોડર્ન સાયકોલોજી કોણ છે, તો તેમાં જવાબ આવશે વિલિયમ વુન્ડ. તેની પછીનો ક્વેશ્ચન છે કે પાર્કિન્સન્સ ડિઝીઝ ઇઝ કોઝડ બાય. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, ઇમ્પેરમેન્ટ ઓફ ડોપામાઇન પ્રોડ્યુસિંગ સેલ્સ ઇન ધ બ્રેઇન. હવે એની પછીનો ક્વેશ્ચન છે કે એન્ટીડોટ ફોર ધ મિથાનોલ ઇઝ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, ઇથેનોલ. હવે એન્ટીડોટ વિશેના ક્વેશ્ચન પણ વારંવાર આપણે એક્ઝામમાં આવતા હોય છે. તો આ જે સ્ક્રીન પર ફોટો આવે છે આ ખાસ યાદ રાખવાનો છે, અને આનો સ્ક્રીનશોટ પાડીને ખાસ તૈયાર કરવાના છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે સાયકો એનાલાઇટિક થિયરી વોઝ ડેવલપ બાય. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સિગમન્ડ ફ્રોઇડ. હવે આ ક્વેશ્ચન પણ આગળ એકવાર આપણી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. હવે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ કે સ્લીપ વોલ્કિંગ ઇઝ અધરવાઇઝ કોલ્ડ. ઊંઘમાં ચાલવું તેને શું કહેવાય, અને તેનો જવાબ આવે છે સોમનાબુલિઝમ. તો આ પણ આગળ 2 થી 3 વાર આપણે એક્ઝામમાં ક્વેશ્ચન આવી ચૂકેલો છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે તમામ પ્રકારના ફોબિયાની નિશ્ચિત સારવાર કઈ છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, બિહેવિયર થેરાપી. આ ખાસ યાદ રાખવાનું છે કે ફોબિયા માટે માત્ર એક જ સારવાર છે, જે છે બિહેવિયર થેરાપી. તેની પછીનો ક્વેશ્ચન છે કે ચિકનપોક્સવાળા બાળકના ધાબળાએ વાયરસથી દૂષિત થવાની સંભાવના છે, જે ચિકનપોક્સનું કારણ બને છે, ત્યારે ધાબળાને શું કહેશો. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, ફોમાઇટ. હવે આમાં કન્ફ્યુઝન થાય કે ફોમાઇટ કેમ આવશે, વેક્ટર કેમ નહીં આવે, હોસ્ટ કેમ નહીં આવે. તો જેટલી પણ નિર્જીવ વસ્તુઓ છે અને રોગ ફેલાવે તો તેને કહેવાશે ફોમાઇટ. પણ ધારો કે મચ્છર દ્વારા રોગ ફેલાય છે, માખી દ્વારા ફેલાય છે, ત્યારે તેને કહેવામાં આવશે વેક્ટર બોર્ન ડિસીઝ. તેની પછીનો ક્વેશ્ચન છે કે તબીબી શિક્ષણ અને સશક્ત માનવ શક્તિને મજબૂત બનાવવા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી હતી. તો તેમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન બી, શ્રીવાસ્તવ. હવે કમિટીઝને લઈને કઈ વર્ષમાં તેની સ્થાપના થઈ હતી અને કઈ કમિટીએ શું સુધારો કર્યો હતો તે વારંવાર એક્ઝામમાં પૂછાય છે, તો આનો બી અલગથી એક ટોપિક તૈયાર કરવો જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન છે કે ધ ટ્રીટમેન્ટ ઓફ ટ્યુબરક્યુલોસિસ ઇઝ કોલ્ડ એઝ ડોટ્સ બિકોઝ. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, ટ્રીટમેન્ટ ગિવન અંડર ઓબ્ઝર્વેશન. તો ડોટ્સ થેરાપી ઓબ્ઝર્વેશનમાં જ આપવામાં આવે છે, એટલે જ તેને ડોટ્સ કહેવામાં આવે છે. બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે કે એન્ટી ટીબી ડ્રગ્સ કઈ છે. હવે વારંવાર આમાંથી બી ક્વેશ્ચન એક્ઝામમાં આવે છે કે જે ફર્સ્ટ લાઇન ડ્રગ્સ છે, સેકન્ડ લાઇન ડ્રગ્સ છે, અને ન્યૂ ડ્રગ્સ કે જે નવી ઉમેરાયેલી ડ્રગ્સ છે, એ બધી યાદ રાખવાની છે. અને તેમાં ફર્સ્ટ લાઇન ડ્રગ્સ ખાસ યાદ રાખવાની છે કે એક્ઝામમાં ક્વેશ્ચન એવું બી પૂછાય કે નીચેનામાંથી કઈ એન્ટી ટીબી ડ્રગ છે, તો બધા ઓપ્શન આપે. અને એવો બી પૂછાય કે નીચેનામાંથી કઈ એન્ટી ટીબી ડ્રગ નથી, તો આનો બી સ્ક્રીનશોટ પાડીને ખાસ યાદ રાખી લેજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે પાણીની સ્થાયી સખ્તાઈને દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, ક્લાર્ક પદ્ધતિ. તેની પછીનો ક્વેશ્ચન છે કે એન્ટેરિક ફીવરમાં મળતી લાક્ષણિકતા કઈ છે. હવે એન્ટેરિક ફીવર એટલે ટાઇફોઇડ. તો ટાઇફોઇડમાં કયા પ્રકારનું સ્ટૂલ જોવા મળે છે મિત્રો. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, પી સૂપ ડાયરિયા, અથવા વટાણા જેવા આકારનું ઝાડા થાય છે. હવે જે આમાં ઓપ્શન એ આપેલો છે કે રાઈસ વોટર સ્ટૂલ, તો એમ શામાં જોવા મળશે, તો કે કોલેરામાં. તેની પછીનો ક્વેશ્ચન છે કે કયા દ્રાવકનો ઉપયોગ બીસીજી રસીના સોલ્વન્ટ તરીકે થાય છે, કે બીસીજીને ડાયલ્યુટ કરવા માટે શાનો ઉપયોગ થાય છે. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, નોર્મલ સલાઇન. અને તેની પછીનો ક્વેશ્ચન છે કે રોગ જે અનિયમિત અંતરાલ અને કોઈક જગ્યાએ જોવા મળે છે તેને શું કહેવાય. તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, સ્પોરાડિક. હવે આને રિલેટેડ એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન આવે છે કે એન્ડેમિક કોને કહેવાય, પેન્ડેમિક કોને કહેવાય. હવે આને રિલેટેડ બી એક અલગથી વિડીયો આપણા ચેનલ પર અપલોડ થવાનો છે.
હવે તેની પછીનો ક્વેશ્ચન છે કે એક મચ્છર વ્યક્તિને કરડે છે જેને તાવ અને ફોલિયો થાય છે. આ કયા પ્રકારનું ટ્રાન્સમિશન હશે? તો હવે તમે બધા ઓપ્શન જોશો તો તમને ખબર પડી જશે કે બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન જ જવાબ આવશે. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું એક મિલેનિયમ વિકાસ લક્ષ્ય નથી? કે જે મિલેનિયમ ડેવલપમેન્ટલ ગોલ હતા તેમાંથી નીચેનામાંથી કયું નથી? તો તેમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન ડી, વિકાસ અને સ્થાનિક ભાગીદારીનો વિકાસ કરવો. હવે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ છે તે યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવેલું હતું. આ બી ખાસ યાદ રાખવાનું. અને તેમાં આ જે 8 ગોલ તમારા ફોટોમાં બતાવેલા છે એ 8 ગોલ આપેલા છે. તો આનો પણ સ્ક્રીનશોટ પાડીને ખાસ તૈયાર કરી લેજો. હવે તે પ્રમાણે જોઈશું તો જે ઓપ્શન ડી છે તે ગોલ આમાં સમાવેશ થતો નથી, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. તેની પછીનો ક્વેશ્ચન છે કે જનની શિશુ સુરક્ષા યોજના એ કયા કાર્યક્રમ હેઠળ કાર્યરત છે? તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, NRHM. તેની પછીનો ક્વેશ્ચન છે કે આયુષ્યમાન ભારત યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન બી, એપ્રિલ 14, 2018. હવે આ બધા કોમ્યુનિટીને રિલેટેડ ક્વેશ્ચન છે અને જેટલી બી યોજનાઓ છે એ ખાસ તૈયાર કરવાની અને કયા વર્ષે કયું લોન્ચ થયું હતું જે લેટેસ્ટ હોય એ પણ ખાસ તૈયાર કરવા જોઈએ. તેની પછી છે કે ગોબરધન યોજનામાં જી એટલે શું? તો તેમાં ગોબરનું જે ફૂલ ફોર્મ છે તેનું થાય છે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ, કે જે ઓપ્શનની બાજુમાં લખેલું છે. તો તે પ્રમાણે જવાબ આવશે ઓપ્શન એ, ગેલ્વેનાઇઝિંગ. તેની પછીનો ક્વેશ્ચન છે કે ગુજરાત સરકારે 14 થી 18 વર્ષની વય જૂથની છોકરીઓમાં કુપોષણ દૂર કરવા માટે પૂર્ણા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તો પૂર્ણા એટલે શું? તો પૂર્ણાનું ફૂલ ફોર્મ પૂછેલું છે, જે છે જવાબ ઓપ્શન એ, પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન અને રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા. તેની પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું નીતિ આયોગ દ્વારા મહિલા ઉદ્યમ પ્લેટફોર્મનો આધારસ્તંભ નથી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, વિચાર શક્તિ. તેનું પણ ફૂલ ફોર્મ યાદ રાખવા જેવું છે કે જે છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આયોગ, એટલે નીતિ આયોગ. તેની પછીનો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ નેચરલ ફેમિલી પ્લાનિંગ? હવે તમે આના બધા ઓપ્શન જોશો ને ધ્યાનથી તો જ તમને ખબર પડી જશે કે જવાબ આમાં ડી જ આવશે, કે જ્યારે સ્ત્રી ફળદ્રુપ હોય ત્યારે ઉચિત દિવસોમાં જાતિ સંભોગ ન કરવો જોઈએ, એટલે કેલેન્ડર મેથડનો ઉપયોગ કરવો જોઈએ. તેની પછીનો ક્વેશ્ચન છે કે અલ્મા આટાને અનુરૂપ પીએચસીના તત્વો કેટલા છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન એ, 8. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે અલ્મા આટા પ્રમાણે પીએચસીના 8 એલિમેન્ટ્સ આપેલા છે. તો આમાંથી પણ ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવી શકે છે. તો આનો પણ સ્ક્રીનશોટ પાડીને ખાસ તૈયાર કરી લેજો. તેની પછીનો ક્વેશ્ચન છે કે કયા કોષો HIV દ્વારા નાશ પામે છે? કે જ્યારે HIV એટેક કરે ત્યારે કયા સેલ નાશ પામે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ટી હેલ્પર સેલ. હવે એના સિવાય CD4 સેલ્સ એવું પણ એક્ઝામમાં આપ્યું હોય તો પણ જવાબ આવશે CD4 સેલ્સ, અથવા તો ટી લિમ્ફોસાઇટ એવું પણ ઓપ્શનમાં આવી શકે છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે ગેસ ગેંગ્રેન નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ક્લોસ્ટ્રિડિયમ પરફિન્જેસ. હવે આને રિલેટેડ બી એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન આવે છે કે કયો રોગ કયા વાયરસ દ્વારા અથવા કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય? એક્ઝામ્પલ તરીકે ટીબી થાય છે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ દ્વારા, અથવા કોલેરા થાય છે વાઇબ્રિયો કોલેરી દ્વારા. તો આ રીતે એક અલગથી ટોપિક તૈયાર કરવો જોઈએ કે કયો રોગ અને કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે. તેની પછીનો ક્વેશ્ચન છે કે લિમ્ફ નોડનો આકાર કેવો હોય છે? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી, કિડની અથવા અંડાકાર. તેની પછીનો ક્વેશ્ચન છે કે એપિડેમિયોલોજિકલ ટ્રાયડમાં શાનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ આવે છે ઓપ્શન સી, રિસ્ક ફેક્ટર. હવે તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો કે એપિડેમિયોલોજિકલ ટ્રાયડ આપેલો છે, ટ્રાયંગલ. હવે તેમાં એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ આ ત્રણનો સમાવેશ થાય છે. તો આ પ્રમાણે આપણો જવાબ આવે છે ઓપ્શન સી, રિસ્ક ફેક્ટર્સ. તો મિત્રો આપણું અહીંયા 2021નું પેપર સોલ્યુશન પૂરું થાય છે.